આપણા બાપ દાદા વડીલોને પૂછજો, ઉંમરલાયકને પૂછજો, ગામની અંદર નિશાળ નથી. નિશાળ એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નતા, નીચે બિલ ભરવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાના પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું. તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે. તો મોદી સાહેબને વિરોધ કરે, સરકારનો વિરોધ. અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી. ઘણી વખતે શિક્ષકો બીજા હોય, પૈસા પૈસા મોબાઈલમાં જ રહે. આપણે સુખી, બીજા સુખી કરતા શીખાડો. મિત્રો, મંત્રી શ્રી રમેશભાઈ કટારા દ્વારા શિક્ષકો માટે ખૂબ જ અશોભનીય અને નિંદનીય નિવેદન આપ્યું છે. જેમાં પગાર પંચ, 8મો પગાર પંચ અને 10મો પગાર પંચ મળી ગયાની વાત કરી છે. બિલકુલ તદ્દન ખોટી વાત છે. સાથે સાથે શિક્ષકોનું પેટ નથી ભરાતું એ પ્રકારનું નિવેદન આપ્યું છે, જેને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સખત શબ્દોમાં વખોડે છે અને ગુજરાત સરકારના મંત્રીશ્રી પાસે આ નિવેદન પાછું ખેંચવાની માંગ કરે છે અને ગુજરાતના 2.5 લાખથી વધારે શિક્ષકો સમક્ષ માફી માંગવાની પણ માંગ કરે છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકોના સન્માન માટે ગુજરાત સરકારના મંત્રીશ્રી અને ગુજરાત સરકારને પણ આહવાન કરે છે કે મંત્રીશ્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદન પાછું ખેંચવામાં આવે, અન્યથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ મંત્રીશ્રીના નિવાસ સ્થાને જઈ અને નિવેદન પાછું ખેંચવાની માંગ કરશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ગોધરાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા દ્વારા શિક્ષકોની ગરિમાને લજવાવે એવું નિવેદન એમના વક્તવ્યમાં આપવામાં આવ્યું હતું. તેમના શબ્દો છે, શિક્ષકોને તમામ લાભો મળવા છતાં તેમની ભૂખ ભાગતી નથી તથા 8મો અને 10મો પગાર પંચ મળી ગયું હોવા છતાં પણ શિક્ષકો કામ કરતા નથી. શિક્ષકોની ગરિમા તથા આત્મસન્માનને ઠેસ પહોંચે તેવું એમનું વક્તવ્ય છે. આ તમામ શબ્દોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત કડક શબ્દોમાં વખોડી કાઢે છે.